નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 13 ગતિવાદ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 13 ગતિવાદ, જેને ઇંગ્લિશમાં કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ પણ કહેવામાં આવે છે, કેટીજી, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. વાયુનો ગતિવાદ જેને ઘણીવાર કહેવામાં આવે છે. તો વાયુનો ગતિવાદ કહી દો, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ કહી દો, બંને એક જ છે. ઓકે, તો વાયુના ગતિવાદમાં સૌથી પહેલાં વસ્તુ એ છે કે વાયુનો ગતિવાદ જ કેમ આપણે ભણીએ છીએ. ઘન પદાર્થ માટે, પ્રવાહી માટે, વાયુ માટે, બધા માટે ચર્ચા કરી શકાય. પણ ઘન પદાર્થની અંદર શું છે કે બે અણુઓ વચ્ચેનું અંતર એકદમ નજીક હોય છે. એટલે એક અણુ બીજા અણુ સાથે જે આંતરક્રિયા હોય છે એ બહુ વધારે જટિલ હોય છે. પ્રવાહીની અંદર વાત કરીએ તો ઘન કરતાં બે અણુ વચ્ચેનું અંતર કેવું હોય છે? પ્રમાણમાં વધારે. એટલે એવા કિસ્સામાં પણ શું થશે કે એક અણુ બીજા અણુ સાથે આંતરક્રિયા થોડી વધારે હોય છે. જ્યારે વાયુની અંદર શું છે કે એક અણુનું બીજા અણુ સાથેની આંતરક્રિયા કેવી છે? પ્રમાણમાં ઘણી બધી ઓછી. એટલે તમે કોઈ એકલા વાયુના અણુની આપણે ચર્ચા કરીએ તો એકલા વાયુના અણુને તમે ઇન્ડિપેન્ડન્ટલી એકલો ધારી શકો છો. એટલે એવા કિસ્સામાં તમે વાયુના જે રાશિ છે, દબાણ, થર્મોડાયનેમિક ચલ રાશિ જેને કહેવાય છે, દબાણ, કદ, તાપમાન, ઘનતા, આ બધી જે ચલ રાશિ છે એના જે સંબંધ છે એ સંબંધ તમે સહેલાઈથી મેળવી શકો છો. એટલા માટે આપણે વાયુના ગતિવાદની ચર્ચા કરીએ છીએ. ઘન પ્રવાહીમાં સંબંધ છે પણ થોડા જટિલ છે. તો આપણે વાયુના ગતિવાદની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં વાયુના ગતિવાદની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાના જે નિયમ છે આપેલા છે. એમાં શરૂઆત બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક, તમને થોડો અંદાજ છે જ, એવોગેડ્રો છે, બધાની વાત કરવાની છે આપણે. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ બોયલના નિયમની. આપણે જે ચલ રાશિ લેવાની છે પહેલાં એની ચર્ચા કરી લઈ. વાયુના દબાણ માટે કદ V છે, તાપમાન T છે, એની ઘનતા ρ છે, મોલ સંખ્યા μ છે. આપણે આ બધી રાશિના અંદરના એકબીજાના રિલેશન કેવા છે, સંબંધ કેવા છે, આપણે એ સંબંધ પ્રસ્થાપિત કરવાના છે. તો એ સંબંધ માટે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં ગતિવાદની અંદર વાત કરીએ આપણે બોયલના નિયમની. બોયલનો નિયમ. તો વાયુની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે વાયુ છે જેટલા નજીક હશે એના અણુ, એમ એક અણુને બીજા અણુ સાથેની આંતરક્રિયા કેવી હશે? વધારે. ફરીથી કહું છું, એક અણુની બીજા અણુ સાથેની આંતરક્રિયા કેવી હશે? વધારે. તો એવા કિસ્સામાં શું થાય છે કે અણુ વચ્ચેની જટિલ પ્રક્રિયાઓને કારણે સંબંધ થોડા જે થિયરિટિકલ વસ્તુ છે એના કરતાં પ્રેક્ટિકલી અલગ મળે છે. એટલે આપણે સૌથી પહેલાં એક એઝમ્પશન લઈ લઈએ છીએ કે પૂરતી ઓછી ઘનતા. ફરીથી કહું છું, શબ્દ શું વાપરીએ છીએ? ઘનતા તમારે ρ કેવી લેવાની છે? પૂરતી ઓછી લેવાની છે. ઓછી ઘનતા હોવાથી અણુ વચ્ચેનું અંતર વધારે હશે. એટલે તમે સહેલાઈથી PVT રિલેશન પ્રસ્થાપિત કરી શકો છો. તો પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુની અંદર તાપમાન અચળ લેવાનું છે. પણ કયું તાપમાન અચળ લેવાનું છે તમારે? નિરપેક્ષ તાપમાન આપણે લઈએ, એટલે કે કેલ્વિનમાં ફરજિયાત. તાપમાન તમારે ફરજિયાત કેલ્વિનમાં જ લેવાનું છે, સેલ્સિયસમાં લેવાનું નથી. તો પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં અચળ તાપમાને વાયુ મોલ સંખ્યા એ પણ આપણે અચળ લેવાની છે. એ પણ આપણે કહી દઈએ સાથે સાથે. વાયુનો જથ્થો કેવો લેવાનો છે તમારે? અચળ. તો ફરીથી એકવાર કહું છું, શું લેવાનું છે? પૂરતી ઓછી ઘનતા હોવી જોઈએ. તાપમાન કેવું રાખવાનું છે તમારે? નિરપેક્ષ તાપમાન, અચળ. મોલ સંખ્યા કેવી રાખવાની છે તમારે? અચળ. ફરીથી કહું છું, પૂરતી ઓછી ઘનતા, અચળ તાપમાને, અચળ જથ્થો વાયુનો લેવાનો છે તમારે. એટલે મોલ સંખ્યા તમે કેવી કરી દો છો? અચળ. એવા કિસ્સામાં વાયુનું જે દબાણ છે P એ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરીથી એકવાર આપણે શબ્દ આખા નિયમ તમને પૂછે તો નિયમ કઈ રીતે લખવાનો એ હું તમને કહું છું કે બોયલનો નિયમ લખો એવી રીતે વાત કરે તો શું કરવાનું તમારે કે પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં અચળ નિરપેક્ષ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરી એકવાર, પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં અચળ નિરપેક્ષ તાપમાને ચોક્કસ જથ્થો જે છે અચળ રાખવાનો છે. એટલે ચોક્કસ જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને તમે આવી રીતે પણ લખી શકો. ચલન દૂર કરીએ, આપણે ચલાંક લખશું તો P ચલે છે, ઇક્વલ કહી દઈએ આપણે, ઇઝ ઇક્વલ ટુ કોઈ બી અચળાંક તમે અત્યારે કોન્સ્ટન્ટ ધારી લો v
વી આ સાઈડ લખીએ એટલે પીવી બરાબર શું લખશું આપણે? અચળ. તો બોયલના નિયમની અંદર પી ગુણ્યા વી બરાબર કેવું હશે? અચળ. એટલે કે દબાણ અને કદનો ગુણાકાર છે, ગુણાકાર કેવો રહેશે? અચળ. પણ હા, મેં તમને કીધું ખાસ વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો કે અહીંયા ઘનતા ઓછી, તાપમાન અચળ લેવાનું છે, જથ્થો અચળ લીધો છે. તો આ કન્ડિશનની અંદર પી અને વી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે, એટલે કે પીવી બરાબર કેવું રહેશે? અચળ. હવે તમે કેલ્ક્યુલેશન પર્પઝ માટે આપણે વાત કરી, આ થઈ ગઈ થિયરીની ચર્ચા. ગણતરીની વાત કરીએ તો કેવા પ્રશ્નો પૂછાતા હોય, શું હોય છે? તો સિમ્પલ એક વસ્તુ છે કે શરૂઆતમાં તમને દબાણ આપ્યું હોય, કદ આપ્યું હોય, તાપમાન અચળ રાખ્યું હોય, દબાણનો ફેરફાર કરીને નવું દબાણ તમને કહી દે કે નવું દબાણ આટલું છે તો નવું કદ કેટલું થાય. એટલે ગણતરી માટે, દાખલાની ગણતરી માટે તમે આવી રીતે યાદ રાખી શકો છો. દાખલાની ગણતરીની અંદર તમે આવી રીતે ગણતરી કરી શકો. P1 V1 બરાબર P2 V2. કન્ડિશન મેં તમને કીધી છે, શું છે? ટી અચળ હોવું જોઈએ અને મ્યુ અચળ હોવું જોઈએ. એવા કિસ્સામાં તમે ગણતરી માટે આવી રીતે P1 V1 બરાબર P2 V2. P1 છે શરૂઆતનું દબાણ છે, શરૂઆતનું કદ છે, ફેરફાર પછીનું દબાણ છે અને ફેરફાર પછીનું આ કદ થશે. ઓકે, તો પ્રારંભિક દબાણ, પ્રારંભિક કદ, ફેરફાર પછીનું દબાણ, ફેરફાર પછીનું કદ. ચારમાંથી કોઈ ત્રણ કિંમત આપી હોય, એકાદી કિંમત તમને શોધવાની કહેશે, તો આવા દાખલા પૂછી શકે છે. તો આ બોયલના નિયમ ઉપરની વાત થઈ. નેક્સ્ટ હજુ એક વાત આમાં આપણે સમજવાની રહી છે, એ છે ગ્રાફ. તો જો પી ચલે છે 1/v છે, એવા કિસ્સામાં તમને ખબર છે કે પી વિરુદ્ધ વીનો આલેખ તમને કેવો મળશે? વ્યસ્ત પ્રમાણ છે એટલે ઘટતો આલેખ મળશે. આલેખની ચર્ચા કરીએ. વાય અક્ષ ઉપર આપણે પી લઈએ છીએ, એક્સ અક્ષ ઉપર કદ વી લઈએ. પી જનરલી વાતાવરણ દબાણમાં લેવામાં આવે છે, પાસ્કલમાં પણ તમે લઈ શકો છો. કદ જનરલી એસઆઈ એકમ મુજબ મીટર ક્યુબમાં લેવામાં આવે છે. વાતાવરણ દબાણ ન લો ને પાસ્કલમાં લો તો પણ ચાલે, એનો કોઈ ઇસ્યુ નથી. હવે આપણે એક વસ્તુ સિમ્પલ સમજો, પી ચલે છે 1/v. આલેખ તમને કેવો મળશે? ઘટતો આલેખ છે. અહીંયા પી ગુણ્યા વી બરાબર અચળ, P1 V1 બરાબર P2 V2. તમે અહીંયા P1 V1 ને P2 V2 કિંમત મૂકતા જાઓ. ધ્યાનથી સમજજો, તમારે પ્રેક્ટિકલ નહીં કરવાનો, ઓન પેપર કેલ્ક્યુલેશનથી જ તમે ગ્રાફ દોરો કે ભાઈ P1ની કિંમત મૂકો, V1 મૂકો, V2 મૂકો, P2 મૂકો અને તમે આલેખ દોરતા જાઓ. એટલે કે સૈદ્ધાંતિક રીતે મેળવેલો આલેખ, પ્રયોગ નથી કર્યો, સૈદ્ધાંતિક રીતે મેળવેલો આલેખ તમે દોરો તો એ આલેખ તમને ઘટતો આલેખ આવી રીતે મળશે. પણ તાપમાન તમારે કેવું રાખવાનું છે? અચળ તાપમાને સૈદ્ધાંતિક રીતે દોરેલો આલેખ આ ત્રુટક રેખાથી દર્શાવેલો છે. હવે તમે એમ કહો કે સૈદ્ધાંતિક રીતે એમ કેમ અલગ કીધું સર તમે? તો કે તમે પ્રાયોગિક રીતે હવે કોઈ વાયુ લઈ લો, ફોર એક્ઝામ્પલ ઓક્સિજન લઈ લો કે પછી કોઈ બી વાયુ તમે લઈ લો. એ વાયુ માટે હવે તમે પ્રયોગ કરો. પ્રયોગ દરમિયાન તાપમાન તમે અચળ રાખો, દબાણનો ફેરફાર કરતા જાઓ, કદનો ફેરફાર થતો જશે, એનો ડેટા લખતા જાઓ અને તમે ફરીથી એક આલેખ દોરો. સેમ આ જ તાપમાને, T1 તાપમાને જ આલેખ દોરવાનો છે. તો તમને આલેખ કંઈક આવો મળે છે. હવે જો અહીંયા શું થાય છે કે સૈદ્ધાંતિક રીતે આલેખ મળવો જોઈએ કેવો? આ ત્રુટક રેખાથી જે તમને મળે છે એ. અને પ્રાયોગિક રીતે આલેખ તમને મળે છે કેવો? આ જે સોલિડ લાઇનથી જે બતાવેલું છે, સળંગ રેખાથી જે દર્શાવેલું છે, એ તમને પ્રાયોગિક રીતે મળતો આલેખ છે. તો સૈદ્ધાંતિક આલેખ અને પ્રાયોગિક આલેખ બંનેમાં થોડો ડિફરન્સ આવ્યો. હકીકતમાં બે એક જ મળવા જોઈતા હતા, પણ થોડાક તમને અલગ મળે છે. એનું મેઇન કારણ તમને ખ્યાલ છે, શું છે? કે દરેકે દરેક વાયુ છે એની વર્તણૂક છે, એ વર્તણૂક આદર્શ જેવી હોતી નથી. દરેકે દરેક, ફરીથી કહું છું, વાયુની વર્તણૂક 100% દરેક પરિસ્થિતિમાં આદર્શ વાયુ જેવી હોતી નથી. આદર્શ વાયુ તો માત્ર શું છે? એક કન્સેપ્ટ છે. એ કન્સેપ્ટની અંદર એક આદર્શ પરિસ્થિતિ વિચારી લો કે જે પ્રેક્ટિકલી ક્યાંય છે જ નહીં. આદર્શ વાયુ છે પ્રેક્ટિકલી કોઈ છે જ નહીં. અમુક અમુક શરતની અંદર કે ભાઈ આટલા તાપમાને, આટલા દબાણે, આવી પરિસ્થિતિમાં આદર્શ જેવી વર્તણૂક છે. એટલે આદર્શ જેવી વર્તણૂક આ ત્રુટક રેખાથી દેખાડે એવો ગ્રાફ મળે તો આદર્શ કહેવાય. પણ હકીકતમાં પ્રેક્ટિકલી આપણને એવો આલેખ મળતો નથી, થોડોક અલગ મળે છે. કોઈ વાંધો નહીં, આ કોઈ એક તાપમાને આપણને આલેખ મળ્યો. હવે પરિસ્થિતિ આપણે ચેન્જ કરીએ. T1 તાપમાને પ્રયોગ કર્યો હતો, એના બદલે ચલો માની લો T2 તાપમાને પ્રયોગ કરીએ. આપણે T1 કરતાં થોડો અલગ તાપમાન લીધું છે, તો T2 તાપમાને આપણે પ્રયોગ કરીએ. તો સેકન્ડ કોઈ ડોટેડ લાઈન, આવો કોઈ તમને આલેખ મળવો જોઈએ, પણ પ્રેક્ટિકલી આલેખ મળે છે કંઈક આવો.
સૈદ્ધાંતિક રીતે આ બીજો જે ત્રુટક રેખા દર્શાવી છે એવો આલેખ મળવો જોઈતો હતો, પણ તમને આલેખ થોડો વધારે દૂર મળે છે, તો આવી રીતે કંઈક તમને આલેખ મળશે. તો ત્રુટક રેખાથી દર્શાવેલો આલેખ એ સૈદ્ધાંતિક આલેખ દેખાડે છે. સોલિડ લાઇન એટલે કે સળંગ રેખાથી દર્શાવ્યો છે પ્રાયોગિક આલેખ છે. બે સરખા નજીક મળતા, એક્ઝેક્ટ એક જ મળવા જોઈએ પણ મળતા નથી. ઓકે, આ પરિસ્થિતિમાં અહીંયા T1 ગ્રેટર દેન T2 આપણે લીધેલ છે. બરાબર છે. બે આલેખના અવલોકન ઉપરથી આપણે એક કોમન વસ્તુ કહી શકીએ. અહીંયા ઓબ્ઝર્વેશન આપણે કરીએ તો જો અહીંયા વાય અક્ષ ઉપર છે દબાણ, નીચા દબાણે અને T1 ઊંચું તાપમાન છે. આ જગ્યાએ ઓબ્ઝર્વ કરો. આ જગ્યાએ ઓબ્ઝર્વ કરીએ તો ઊંચા તાપમાને અને નીચા દબાણે બે આલેખ એકબીજાની વધારે નજીક મળે છે. એનો અર્થ એવો થયો કે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શની નજીક હોય છે. એટલે કે આલેખ પરથી કહી શકાય કે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શ વાયુની વધુ નજીક હશે. ચલો, આ થઈ ગઈ વાત. આદર્શ વાયુની નજીક વધારે ક્યારે હશે? ઊંચા તાપમાને અને નીચા દબાણે. ચલો, આ જ વસ્તુ ગ્રાફ ઉપરથી તો આપણે સમજ્યા, એમના મોરલી પણ તમે આ વસ્તુ સમજાવી શકો. કઈ રીતે? તો એક વસ્તુ વિચારો, તાપમાન વધારે છે એટલે અણુ પાસે તાપમાન વધારે એટલે અસ્તવ્યસ્ત ગતિ, એની ઉષ્મા ઉર્જા એ ઘણી વધારે હશે. એટલે કણ કેવા હશે? એક તો છૂટા છૂટા. બીજી વસ્તુ છે દબાણ કેવું રાખ્યું છે? ઓછું દબાણ છે એટલે વાયુ કેવા હશે? એકબીજાથી અલગ અલગ. એટલે નીચું દબાણ રાખો, ઊંચું તાપમાન રાખો એટલે અણુઓ કેવા હશે? એકબીજાની દૂર દૂર ગોઠવાયેલા હશે. અને આવા દૂર દૂર ગોઠવાયેલા અણુઓ છે, એક અણુ બીજા અણુ સાથે એવી કોઈ ખાસ આંતરક્રિયા કરતું નથી. એટલે એક અણુ બીજા અણુને ટૂંકમાં કહીએ ને તો બીજો કોઈ ફેરફાર બીજા અણુને લીધે થતો નથી. એટલે તમે એવી પરિસ્થિતિમાં એકલો અણુ ઇન્ડિપેન્ડન્ટલી એની ગણતરી કરી શકો, એને આદર્શ પરિસ્થિતિ કહી શકો. એટલે એવા કિસ્સામાં ઊંચા તાપમાને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શની વધારે નજીક છે એમ તમે કહી શકો છો. સમજાય છે વાત આટલી? ઓકે, તો ફરી એકવાર ફટાફટ આપણે સમજી લઈએ શું છે બોયલનો નિયમ. બોયલના નિયમની અંદર આપણે શું શરત કીધી છે? પૂરતી ઓછી ઘનતાવાળા વાયુમાં અચળ નિરપેક્ષ તાપમાન ધરાવતા વાયુમાં અચળ જથ્થાનો વાયુ તમારે લેવાનો છે. દબાણ એના કદના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં થશે. પછી ચલન દૂર કર્યું, કોઈ અચળાંક મૂકો, વી સામે લઈ ગયા એટલે P ગુણ્યા V ગુણાકાર તમને કેવો મળે છે? અચળ. કોઈ અચળાંકની વેલ્યુ છે કાંઈ પણ છે. ગણતરી માટે શું ધ્યાનમાં રાખવાનું છે તમારે? કે ભાઈ P1 V1 બરાબર શું લખશું આપણે? P2 V2. શરૂઆતનું દબાણ, શરૂઆતનું કદ, ફેરફાર પછીનું દબાણ, ફેરફાર પછીનું કદ થશે. તો આવી રીતે P1 V1 બરાબર P2 V2 થી ગણતરીમાં ક્યાંક પ્રશ્ન પૂછાઈ જાય તો આવી રીતે કેલ્ક્યુલેશન કરવાની રહે. પછી ગ્રાફ ઉપર આપણે સમજી ગયા. ગ્રાફ માટે P વિરુદ્ધ V, T1 ગ્રેટર દેન T2 ત્રુટક રેખાથી દર્શાવ્યું છે એ સૈદ્ધાંતિક આલેખ છે. સળંગ રેખા છે એ પ્રાયોગિક રીતે લીધેલા આલેખ છે. બે નજીક ન મળ્યા. નજીક ક્યારે મળે? ખાસ ધ્યાન રાખજો, ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શની વધારે નજીક છે. તો બોયલના નિયમની અંદર બસ આટલી જ વાત કરવાની છે, વધારે બીજું કંઈ ખાસ છે નહીં. ગણતરી માટે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની, P1 V1 બરાબર P2 V2. તો આ થઈ ગઈ ચર્ચા બોયલના નિયમ માટે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોને થોડો પોઝ કરીને વચ્ચે સ્ટોપ કરીને થોડું લખાણ જે છે એ લખતા રહેજો. તમારી રીતે લખાણ તમારી રીતે લખતા રહેજો, ખાસ ધ્યાન રાખજો આ. ઓકે, નેક્સ્ટ હવે આપણે વાત કરીએ ચાર્લ્સનો નિયમ. હવે ફરીથી શરત તો આપણી એ જ છે, આદર્શ વાયુની નજીક જવું હોય તો તમારે ઘનતા કેવી રાખવી પડશે? ઓછી. તો ઘનતા ρ ઓછી રાખવાની, પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં. પછી આપણે બોયલના નિયમની અંદર તાપમાન અચળ રાખ્યું છે, અહીંયા આપણે અચળ રાખશું દબાણ. તો P બરાબર અચળ. અચળ જથ્થાના વાયુ માટે વાયુનો જથ્થો પણ કેવો લેવાનો છે તમારે? અચળ. ફરીથી કહું છું, પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુ માટે
કદ તેના તાપમાનના સમપ્રમાણમાં, નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે. ફરીથી કહું છું, શબ્દ નિરપેક્ષ તાપમાન આપણે શબ્દ વાપરશું કેમ કે તમારે તાપમાન ફરજિયાત કેલ્વિનમાં જ લખવાનું છે, સેલ્સિયસમાં લખવાનું નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. ફરીથી કહું છું, નિયમ આપણે કઈ રીતે લખીએ, તમને 1 માર્ક્સમાં નિયમ માનો કે લખવાનું કહેશે તો શું લખશું આપણે? પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ થઈ ગઈ મેઇન વાત. વી ચલે છે ટી અને આટલી વેલ્યુ તમારે અચળ. આ શરત છે, આ શરતની અંદર વી અને ટી એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો તમે આને આવી રીતે પણ લખી શકો કે વી અપોન ટી બરાબર અચળ. આ સ્વરૂપમાં પણ તમે લખી શકાય. અથવા મેં તમને કીધું છે, આપણે આગળ બોયલના નિયમમાં પણ સમજાતા, ગણતરી માટે કેલ્ક્યુલેશન માટે કઈ રીતે V1/T1 બરાબર V2/T2. V1 એ શું છે? પ્રારંભિક કદ છે. V2 છે એ અંતિમ કદ, ફેરફાર પછીનું કદ છે. T1 છે પ્રારંભિક તાપમાન છે, D2 છે ફેરફાર પછીનું તાપમાન છે. તો V1 કદ, V2 કદ, T1 તાપમાન, T2 તાપમાન, ફેરફાર પહેલાં અને ફેરફાર પછી. તો ગણતરીમાં 4માંથી કોઈ પણ 3 કિંમત તમને આપી હોય, એકાદી કિંમત તમને મેળવવાની કીધી હોય, પણ હા, શરત ખાસ ધ્યાન એ રાખવાની છે કે અહીંયા તમારે દબાણ કેવું રાખવાનું છે? અચળ. બીજી વાત શું ધ્યાનમાં રાખવાની છે? જથ્થો અચળ હોવો જોઈએ. એમાં જથ્થો અચળનો અર્થ શું થયો ખબર છે? મોલ અચળ રાખવાના, એટલે કે બીજો કોઈ વાયુ વચ્ચે ઉમેરવાનો નથી કે વચ્ચેથી કોઈ વાયુ દૂર કાઢી લેવાનો નથી તમારે, એવી પરિસ્થિતિમાં પાલન થશે. તો બસ આટલું થઈ ગયું બોલ ચાર્લ્સનો નિયમ. સોરી, વી ચલે છે ટી. વી અને ટીનો આલેખ તમે જો દોરવા જાઓ તો તમને કેવો મળશે? સમચલન છે. સમચલનનો આલેખ કેવો થશે? સુરેખાલેખ આપણને મળશે. એટલે તમે આવા કિસ્સામાં વી વિરુદ્ધ ટીનો જો આલેખ દોરવા જાઓ, ફરીથી કહું છું, આવા કિસ્સામાં વી વિરુદ્ધ ટીનો આલેખ તમે જો દોરવા જશો, આલેખ તમને કેવું મળવાનો છે? સુરેખ આલેખ મળશે. કારણ કે વી અને ટીનો સંબંધ કેવો છે? સમપ્રમાણનો સંબંધ છે. સમપ્રમાણનો સંબંધ હોય તો આલેખ તમને સુરેખ મળશે. તો સૈદ્ધાંતિક રીતે તમને આલેખ સુરેખ આ રીતે મળવો જોઈએ. કારણ શું છે? વી અને ટી સમપ્રમાણમાં છે. કયા દબાણે? પરિસ્થિતિમાં તમને ખબર છે અચળ શું રાખવાનું છે? તમારે દબાણ અચળ રાખવાનું છે. તો P1 જેટલા અચળ દબાણે વી અને ટી સમપ્રમાણમાં છે. આપણે ઓન પેપર કેલ્ક્યુલેશન કરી, પ્રયોગ નથી કર્યો, સૈદ્ધાંતિક રીતે મેળવેલો આલેખ છે. એ આલેખ તમને આવી રીતે મળે છે. હવે આપણે સળંગ રેખાથી, એટલે પ્રાયોગિક રીતે આપણે બતાવીએ તો કોઈ પણ વાયુ લઈ લો, ફરીથી એ વાયુ માટે તમે દબાણ અચળ રાખી દો, તાપમાન બદલાવો, કદ બદલાશે, પ્રયોગ કરો અને પ્રયોગના અંતે પ્રેક્ટિકલી તમને જે આલેખ મળે છે એ આલેખ થોડો આવો મળે છે. એટલે કે પ્રાયોગિક રીતે પ્રયોગથી મેળવેલો આલેખ સળંગ રેખા છે, સૈદ્ધાંતિક રીતે મેળવેલો આલેખ એ આ ત્રુટક રેખાથી દર્શાવે છે. તો આટલી વાત સમજાશે બધાને. હવે બીજી વાત કરીએ, આ તો કોઈ P1 દબાણે આલેખ લીધેલો છે. આના સિવાય બીજા કોઈ, ફરીથી બીજા દબાણ માટે તમે આલેખ પ્રયોગ કરી શકો છો. બીજા કોઈ દબાણ માટે, P2 દબાણ માટે આપણે પ્રયોગ કર્યો તો આ ત્રુટક રેખા દર્શાવે છે, એ સૈદ્ધાંતિક છે. પ્રાયોગિક રીતે મેળવેલો આલેખ કંઈક આવો છે. અને આ કોઈ P3 માટે છે. અહીંયા P1 ગ્રેટર દેન P2 ગ્રેટર દેન P3 છે. તો આવી રીતે આપણને વી વિરુદ્ધ ટી એનો આલેખ તમને મળે છે. પ્રાયોગિક આલેખ શું છે, સૈદ્ધાંતિક શું છે, થોડો ડિફર થાય છે. અને ડિફર થવાનું કારણ મેં તમને સમજાવ્યું આગળના નિયમમાં પણ કે દરેક વાયુની વર્તણૂક 100% આદર્શ વાયુ જેવી હોતી નથી. આદર્શ વાયુની થોડી વધારે નજીક હોય છે. તો આ પરિસ્થિતિમાં આપણે અહીંયા દર્શાવ્યું છે. તો ચાર્લ્સનો નિયમ ફરી એકવાર ફટાફટ સમજી લે મિત્રો. શું છે? પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તમે વી ચલે છે ટી લખો, સામે અચળાંક આવશે તો V/T બરાબર અચળ લખી શકો. ગણતરી માટે શું ધ્યાનમાં રાખશું આપણે? V1/T1 બરાબર V2/T2. 4માંથી 3 કિંમત આપી હોય, એકાદી કિંમત શોધવાની તમને કહેશે, આવી રીતે. અને વી વિરુદ્ધ ટીનો આલેખ આવી રીતે. ફરીથી અહીંયા આલેખમાં એક વસ્તુ તો છે જ, ઊંચા તાપમાને અહીંયા અને નીચા દબાણે વાયુની વર્તણૂક આદર્શની વધારે નજીક છે. એ વસ્તુ તમે બોયલના નિયમમાં પણ કીધું છે, ચાર્લ્સ માટે, ગેલ્યુસેક માટે જનરલ વાત છે. ફરીથી કહું છું, કોઈ પણ વાયુની વર્તણૂક આદર્શની વધારે નજીક ક્યારે હોય છે? ક્યારે કીધું આપણે? ઊંચા તાપમાને અને નીચા દબાણે. એનું પણ કારણ મેં તમને કીધું, પહેલાંય કીધું છે, હજુય કહું છું. શું થાય છે? વાયુ એકબીજાની દૂર દૂર હોય છે, એટલે એક અણુ બીજા અણુ સાથે આંતરક્રિયા કરતો નથી. એવી પરિસ્થિતિમાં વાયુની વર્તણૂક આદર્શની વધારે નજીક છે. અણુ અણુ વચ્ચેની આંતરક્રિયા તમે અવગણી શકો છો.
એટલા માટે. ચલો આ થઈ ગઈ વાત ચાર્લ્સના નિયમ માટે. તો ગણતરી માટે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું, બરાબર છે. v/t બરાબર અચળ અથવા તો આ, સમજે મિત્રો. ચલો હવે આપણે બોયલ, ચાર્લ્સ, નેક્સ્ટ વાત કરીએ ગેલ્યુસેકનો નિયમ. ગેલ્યુસેકનો નિયમ. તો આપણે બોયલના નિયમની અંદર શું અચળ રાખીએ છીએ? અચળ તાપમાન, પીવી બરાબર અચળ આપણે લીધું. ચાર્લ્સના નિયમની અંદર શું અચળ રાખ્યું આપણે? પી અચળ રાખ્યું, એટલે વી ચલે છે ટી લીધું. ગેલ્યુસેકના નિયમમાં શું અચળ રાખશું આપણે? કદ અચળ રાખશું. દબાણ ને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં થશે. ફરીથી શરત તો પાછી એ જ છે. શું ધ્યાનમાં રાખવાનું? ઘનતા રો કેવી રાખશું આપણે? ઓછી. પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં હવે અચળ શું રહેશે? નિશ્ચિત કદ અચળ રાખવાનું છે તમારે. કદ અચળ. અચળ કદના વાયુ માટે મોલ સંખ્યા અચળ રાખશું, એટલે કે જથ્થો કેવો રાખવાનો છે તમારે? વાયુનો જથ્થો કેવો રહેશે? અચળ જથ્થાના વાયુ માટે દબાણ પી તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ કન્ડિશન થઈ, આ નિયમ થયો. તો કઈ શરતની અંદર? ફરીથી એ જ વાત, આપણે નિયમ લખવો હોય એક માર્ક્સમાં, એક લાઇનમાં, તો કઈ રીતે લખી શકાય? એક સાથે ફરીથી ધ્યાન રાખો. શું છે? પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુમાં, અચળ કદના વાયુમાં નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તાપમાન નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. શબ્દ નિરપેક્ષ તાપમાન વાપરવો. નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિનમાં તાપમાન, સેલ્સિયસમાં તાપમાન મૂકવાનું નથી, બરાબર છે. તો આ થઈ જશે પી ચલે છે ટી. ફરીથી એ જ વાત, પી ચલે છે ટી છે તો તમે p/t બરાબર અચળ લખી શકો. આ સ્વરૂપમાં પણ તમે નિયમ દર્શાવી શકો છો. અથવા તો ગણતરી માટે આપણે વાત મેં તમને કીધેલી છે કે દાખલામાં ક્યાંય ગણતરીની જરૂર પડે તો ધ્યાનમાં શું રાખશું? p1/t1 બરાબર p2/t2. આવું કંઈક તમને પૂછી શકે. એટલે કે આ ગુણોત્તર છે એ ગુણોત્તર કેવો રહેશે? અચળ. ફેરફાર પહેલાં p અને t નો ગુણોત્તર, ફેરફાર પછી p અને 2 નો ગુણોત્તર કેવો રહેશે? અચળ. પણ હા, શરત શું છે? કદ અચળ રહેવું જોઈએ, સીધી વાત છે. સો p1/t1 ઇઝ ઇક્વલ ટુ p2/t2. દબાણ તાપમાન શરૂઆતમાં, p2 t2 દબાણ તાપમાન ફેરફાર પછી. 4 માંથી 3 કિંમત આપેલી હોય, કોઈ એકાદી કિંમત તમને શોધવાની કહેશે. આવા કોઈ સિમ્પલ દાખલાની વાત છે. અને ગ્રાફ આપણી ટેક્સ્ટબુકમાં આપેલો નથી, પણ સિમ્પલ હું તમને કહું કે માનો કે તમારે ડ્રો કરવાનો થાય p વિરુદ્ધ t નો આલેખ, તો આલેખ તમને કેવો મળશે? તો કે p વિરુદ્ધ t છે, તો જો આલેખ દોરવાની વાત કરે આપણે તો p વિરુદ્ધ t તમે સમચલન છે એટલે સુરેખ આલેખ દર્શાવી શકો છો. દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ સુરેખ તમને મળશે. ઓકે, તો આ થઈ ગયું p વિરુદ્ધ t, કદ અચળ હોય ત્યારે. તો આ થઈ ગયો ગેલ્યુસેકનો નિયમ. આટલી વાત સમજાણી બધાને? ઓકે, તો બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક મેઇન આપણને દબાણ, કદ અને તાપમાનના સંબંધ આપણને આપે છે. તો બોયલ માટે શું કીધું આપણે? તાપમાન અચળ, પીવી બરાબર અચળ. ચાર્લ્સ માટે શું કીધું છે? દબાણ અચળ, વી ચલે છે ટી, v/t બરાબર અચળ. ગેલ્યુસેકમાં શું કીધું આપણે? કદ અચળ છે, પી ચલે છે ટી, તો p/t બરાબર અચળ. બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક. ઓકે, હવે બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક એ ત્રણેય એમના પોતપોતાના નિયમ આપી દીધા તમને. દબાણ, તાપમાન અને કદ કોની ઉપર કઈ રીતે આધાર રાખે છે, શું રિલેશન છે, એકબીજા ઉપર બધા તમને આપી દીધા. બોયલ, ચાર્લ્સ એન્ડ ગેલ્યુસેક. હવે એના પછી ફરીથી એક વૈજ્ઞાનિક, બધાને ખ્યાલ છે એવોગેડ્રોનું નામ બધાએ સાંભળેલું છે. એવોગેડ્રો આંખ શું છે બધી ખબર છે. પાછી એકવાર થોડી વાત કરી દઈએ. એવોગેડ્રોનો અધિતર્ક શું છે? એવોગેડ્રો ચલો, એવોગેડ્રોએ આપણને શું વાત કીધી છે કે કોઈ પણ વાયુ તમારી પાસે છે, કોઈ પણ વાયુ ચાલશે, કોઈ પણ વાયુ તમારી પાસે છે, નિશ્ચિત દબાણ, નિશ્ચિત કદ, ફરીથી કહું છું, કોઈ પણ વાયુ છે નિશ્ચિત, બધા જ અલગ અલગ વાયુ માટે દબાણ સરખું રાખો, તાપમાન સરખું રાખો, કદ સરખું રાખો. એવા કિસ્સામાં શું થશે? દરેક વાયુનું જે મોલ સંખ્યા છે, અણુની સંખ્યા છે, આપણે કહીએ તો અણુની સંખ્યા કેવી મળશે તમને? એક સરખી. પછી એવોગેડ્રોએ વધારે આગળ કીધું કે ભાઈ તમે 0°C તાપમાને, STPએ 0°C તાપમાને એક વાતાવરણ દબાણે 22.4 લિટર કદ છે એના કોઈ પણ વાયુની અંદર અણુની સંખ્યા કેટલી છે? 6.02 × 1023. ફરીથી કહું છું, STPએ એટલે કે તાપમાન કેટલું છે?
0 સેલ્સિયસ 273 કેલ્વિન. દબાણ કેટલું લેવાનું છે તમારે? એક વાતાવરણ દબાણ 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો STP એ 0 સેલ્સિયસ તાપમાન 273 કેલ્વિન નિરપેક્ષ તાપમાન જ લેવાનું છે આપણે. દબાણ એક વાતાવરણ દબાણે કદ કેટલું લેવાનું છે? 22.4 લીટર. તો આટલા દબાણે, આટલા તાપમાને, આટલા કદના કોઈ પણ વાયુ તમે લઈ લો, કોઈ પણ વાયુ માટે અણુની સંખ્યા કેટલી હોય છે? 6.02 ગુણ્યા 10⁻23 હોય છે. તો આ થઈ ગયો એવોગેડ્રોનો અધિતર્ક. એવોગેડ્રોએ તો આપણને એવું કીધું છે કે નિશ્ચિત તાપમાને, નિશ્ચિત દબાણે સરખું કદ તમે લઈ લો તો કોઈ પણ વાયુ માટે અણુની સંખ્યા એક સમાન હોય છે. એક સમાન પહેલાં એવું કીધું એક સમાન હોય છે, પછી એવું કીધું પર્ટિક્યુલર વેલ્યુ ઉપર કે ભાઈ આટલા તાપમાને, આટલા દબાણે, આટલું કદ તમે લઈ લેશો તો અણુની સંખ્યા કેટલી તમને મળશે? 6.02 ગુણ્યા 10⁻23. ઊંધું પણ કહી શકો, આટલા અણુ લઈ લો, આટલું તાપમાન, આટલું દબાણ, તો કદ કેટલું હશે? 22.4 લીટર હશે. અને એ જે દ્રવ્ય તમને મળે છે, દ્રવ્યના જથ્થાને પછી શું કીધું? 1 મોલ દ્રવ્ય કીધું. તો 1 મોલ દ્રવ્ય માટે STP એ અણુની સંખ્યા કેટલી હોય છે? 6.02 ગુણ્યા 10⁻23 હોય છે. એવોગેડ્રોનો અધિતર્ક ફરીથી કહું છું, STP એ એટલે કે 0 સેલ્સિયસે આટલું દબાણ, આટલું કદ લઈ લેશો, અણુની સંખ્યા તમને કેટલી મળશે? 6.02 ગુણ્યા 10⁻23. આટલા અણુ, એટલે કે એવોગેડ્રો આંક કેટલો મળે છે? જનરલી એને NA થી રિપ્રેઝેન્ટ કરી છીએ આપણે. 6.02 ગુણ્યા 10⁻23 પ્રતિ મોલ. એમ એક મોલની અંદર આટલા અણુની સંખ્યા, પ્રતિ મોલ આટલા અણુ હોય છે. આ થઈ ગયો એવોગેડ્રો અંક. તો આટલી વસ્તુ તમને એવોગેડ્રો અધિતર્ક પરથી ખબર પડે છે. હવે જો એવોગેડ્રો અધિતર્કમાં સિમ્પલ એક વસ્તુ હું તમને કન્ક્લુઝન કહી દઉં તો કે 1 મોલ દ્રવ્યનો જથ્થો છે, 22 STP પરિસ્થિતિ છે, એટલે કે સામાન્ય તાપમાન અને દબાણ છે, 22.4 લીટર કદ હશે, અણુની સંખ્યા 6.02 ગુણ્યા 10⁻23 હશે, અને એનું જે દળ હશે ને એ અણુભાર જેટલું ગ્રામમાં હશે. અણુભાર જેટલું ગ્રામમાં દળ હશે. આટલી વાત ધ્યાનમાં રાખવાની. તો ફાઇનલી આપણે વાત કરીએ ને, કન્ક્લુઝન બનાવીએ તો આટલો તમે જથ્થો લઈ લો. એકવાર તમને ફરીથી પરિસ્થિતિ લખીએ આપણે. તો STP એ આટલું કદ 22.4 લીટર કદના કોઈ પણ વાયુ માટે અણુની સંખ્યા, દ્રવ્યનો જથ્થો 1 મોલ અને દળ અણુભાર જેટલું, પણ ખાસ ગ્રામમાં. તો આટલી પરિસ્થિતિ થશે. આટલું ધ્યાનમાં રાખજો ગણતરી માટે. સામાન્ય તાપમાને અને દબાણે આટલા કદની અંદર આટલા અણુ તમે લઈ લો, આટલા અણુ હોય છે, એને 1 મોલ જથ્થો કહેવાય, અને એનું દળ કેટલું હશે? અણુભાર જેટલું ગ્રામમાં. એટલે ફોર એક્ઝામ્પલ આપણે ઓક્સિજન વાયુની વાત કરીએ, એક તમને સિમ્પલ ઉદાહરણ આપું. ચલો ઓક્સિજન વાયુ માટે આપણે વાત કરીએ તો એક ઓક્સિજન એટલે 16 થઈ ગયા, O2 વાયુ છે એટલે 32. એનો અણુભાર આપણે લખી છીએ 32 ગ્રામ પ્રતિ મોલ. તો તમે ઓક્સિજન વાયુ લઈ લો, STP એ 22.4 લીટર ઓક્સિજન વાયુ લઈ લો. ફરીથી કહું છું, STP એ 22.4 લીટર તમે ઓક્સિજન વાયુ લઈ લેશો તો એમાં O2 અણુની સંખ્યા કેટલી હશે? એવોગેડ્રો આંક જેટલી, એટલે કે 6.02 ગુણ્યા 10⁻23 જેટલી અણુની સંખ્યા એમાં હશે. અને એનું તમે દળ લઈ લો તો દળ કેટલું હશે? 32 ગ્રામ હશે. STP એ 32 ગ્રામ એટલે 22.4 લીટર વાયુ થયો, અને અણુની સંખ્યા 6.02 ગુણ્યા 10⁻23 હશે. આ થઈ ગઈ એવોગેડ્રો અધિતર્કની વાત. બરાબર છે? તો બસ એવોગેડ્રો માટે બસ મેઇન આટલી વાત તમારે
યાદ રાખવાની છે. સેમ વસ્તુ તમે કેમેસ્ટ્રીમાં પણ સમજી ગયા છો. કેમેસ્ટ્રીમાં સમજી ગયા તો સમજશો. તો એવોગેડ્રો અધિતર્ક, તો બોયલે પોતાનું કામ કરી દીધું, એનો નિયમ આપી દીધો. ચાર્લ્સ ગેલ્યુશેક 3 નિયમની વાત થઈ. એવોગેડ્રો અધિતર્ક એની ચર્ચા આપણે કરી લીધી છે. પછી વચ્ચે હા એક તમે કેમેસ્ટ્રીમાં પણ આ ચર્ચા કરી ગયા છો, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એક વાત જોઈ ગયા છો. ડાલ્ટને આપણને શું કીધું છે એ પણ એક વાત જોઈ લઈએ. આંશિક દબાણનો નિયમ ચલો, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ એ તમને શું કહે છે સમજી લો. સિમ્પલ એક વસ્તુ છે કે કોઈ એક પાત્ર તમે લઈ લો, માની લો કે આ કોઈ એક વાયુ પાત્ર છે. હવે આ વાયુ પાત્રની અંદર અલગ અલગ પ્રકારના વાયુઓ ભરેલા છે. પહેલાં ઓક્સિજન વાયુ છે એ ભરી દીધો તમે, એનું દબાણ કેટલું છે P1. બીજો કોઈ વાયુ ભરી દો, એનું દબાણ કેટલું છે P2. ત્રીજો કોઈ વાયુ ભરી દો, અંદર એનું દબાણ કેટલું છે P3. તો આ પાત્રની અંદર કુલ ટોટલ જે સંયોજનનું દબાણ છે, કુલ ટોટલ જે દબાણ છે એ દરેકે દરેક વાયુના સ્વતંત્ર દબાણના સરવાળા જેટલું હોય છે. સ્વતંત્ર દબાણ એટલે શબ્દ વાપરે છે આંશિક દબાણ. ઓકે, એટલે માત્ર ઓક્સિજનની કેલ્ક્યુલેશન કરો, ઓક્સિજનનું દબાણ એકલાનું ગોતી લો, એકલો નાઇટ્રોજન વાયુ ભર્યો છે એનું દબાણ ગોતી લો, બીજો કોઈ વાયુ ભરેલો છે એનું દબાણ લઈ લો, દરેકે દરેક વાયુના આંશિક દબાણ લઈ લો, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ તમે દબાણની કેલ્ક્યુલેશન કરો અને દરેકે દરેક દબાણનો શું કરી દેવાનો છે તમારે સિમ્પલ સાદો સરવાળો. એ તમને શું આપે છે? પાત્રની અંદર રહેલા વાયુનું કુલ ટોટલ દબાણ આપે છે. આ થઈ ગયો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. ઓકે, બહુ વધારે ડિટેલ ચર્ચા તમે કેમેસ્ટ્રીમાં કરશો. આપણે આટલી ચર્ચા કરવાની છે કે કોઈ પાત્રની અંદર અલગ અલગ વાયુઓ ભરેલા હોય, દરેકના દબાણ ઇન્ડિવિજ્યુઅલી તમે આદર્શ વાયુ સમીકરણથી ગોતી લેતા હોય, P1 P2 P3 P4 એ રીતે. તો કુલ ટોટલ દબાણ જોઈતું હોય તો ટોટલ દબાણ દરેકે દરેક સ્વતંત્ર દબાણના સરવાળા જેટલું હોય છે. ઓકે, ચલો, તો આ થઈ ગયો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. હવે આપણે આદર્શ વાયુ સમીકરણ ઉપર જઈએ. આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ. તો આદર્શ વાયુ સમીકરણની આપણે વાત કરીએ. મેં તમને હમણાં જ એક વાત કીધી, આપણે આગળના નિયમમાં પણ જોઈ ગયા કે કોઈ પણ વાયુની વર્તણૂક છે ને એ 100% આદર્શ જેવી તો નથી જ, પણ અમુક પરિસ્થિતિની અંદર તમે વાયુને આદર્શની નજીક લઈ શકો. તો કેવો વાયુ આદર્શ કહી શકીએ આપણે? તો કે જે વાયુની અંદર સમજો, જે વાયુ એ પૂરેપૂરું આ સમીકરણનું પાલન કરે, PV બરાબર μ/T. એક્ઝેક્ટ વસ્તુ શું છે કે PV/T બરાબર અચળ છે અને અચળ બરાબર શું છે? μ/R છે. તો એવા કિસ્સામાં આપણે વાત કરી PV બરાબર μ/T. જે વાયુ છે એ 100% આ સમીકરણનું પાલન કરે છે, વાયુને આપણે આદર્શ વાયુ કહી છીએ. પ્રાયોગિક રીતે બધા વાયુ બધી પરિસ્થિતિમાં આ સમીકરણનું 100% પાલન કરતા નથી. અમુક પરિસ્થિતિની અંદર પાલન કરે છે. અમુક પરિસ્થિતિ પણ મેં તમને ચર્ચા કરી, ઊંચા તાપમાને અને નીચા દબાણે વર્તણૂક આદર્શની નજીક હોય છે. ચલો, આ સૂત્રની અંદર P દબાણ છે, બધાને ખ્યાલ છે, V કદ છે, બધાને ખબર છે, T નિરપેક્ષ તાપમાન લેવાનું છે, એ તમે હવે જાણો છો. કેલ્વિનમાં જ તાપમાન તમારે લખવાનું છે. મ્યુ શું છે? મોલ સંખ્યા છે. અને R શું છે? આદર્શ વાયુ અચળાંક છે. એની વેલ્યુ 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે. ફરીથી કહું છું, આદર્શ વાયુ અચળાંક આરની વેલ્યુ છે 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. હવે આમાં મોલ સંખ્યા છે આ સમીકરણની અંદર, તો મોલ સંખ્યા મ્યુ. તો વાયુ માટે આપણે મોલ સંખ્યા શોધવાની છે, તો મોલ સંખ્યા તમે બે રીતે શોધી શકો છો. મોલ સંખ્યા તમે બે રીતે શોધી શકો. આપણે એવોગેડ્રોના અધિતર્ક ઉપરથી એક વસ્તુ તમને ખબર છે, 1 મોલ વાયુ છે એટલે કેટલા અણુની સંખ્યા થશે? 6.02 × 1023 અણુની સંખ્યા. અથવા બીજી વાત કરીએ, 1 મોલ તમારી પાસે આદર્શ વાયુ છે એટલે એનું દળ કેટલું હશે? તો કે અણુભાર જેટલું ગ્રામમાં દળ છે. તો તમે દળની મદદથી
મોલ સંખ્યા શોધી શકો છો. અને બીજું અણુની સંખ્યાની મદદથી તમે મોલ સંખ્યા શોધી શકો છો. બંને રીતે મોલ સંખ્યા તમને મળશે. તો આપણે પહેલાં અણુની સંખ્યાની મદદથી મોલ સંખ્યા શોધી લઈએ. તો તમને સિમ્પલ સાદી ત્રિરાશિ મૂકતા આવડે છે. તમે આવું કહી શકો કે ભાઈ એવોગેડ્રો જેટલો આંક એટલી સંખ્યા એટલે 1 મોલ. તો તમારી પાસે અણુની સંખ્યા કેટલી છે વાયુના? તમારી પાસે n અણુ છે. તો n અણુ તમારી પાસે હોય તો અણુની સંખ્યા કેટલી થશે? સિમ્પલ ત્રિરાશિ છે. એવોગેડ્રો આંક છે તો 1 મોલ છે. n જેટલા અણુ છે તો કેટલા મોલ થશે? તો મોલ સંખ્યા મ્યુ તમને કેટલી મળશે? n/Na. એટલે પહેલી વાત આપણે લખીએ, મોલ સંખ્યા તમને કઈ રીતે મળશે? n/Na ની રીતે મળશે. સિમ્પલ સાદી વાત બધાને સમજાશે. ફરી એકવાર કહું છું, એવોગેડ્રો આંક 1 મોલ, n અણુ છે, કેટલા મોલ થશે? મ્યુ બરાબર n/Na. હવે બીજી વાત કરીએ, મોલ સંખ્યા તમારે શોધવી છે તો બીજી રીતે પણ તમે શોધી શકો. હમણાં જ મેં તમને કીધું કે અણુભાર જેટલું ગ્રામમાં દળ, ફરજિયાત ગ્રામમાં, અણુભાર જેટલું ગ્રામમાં દળ છે. ઓકે, એટલું દળ એટલે કેટલા મોલ થશે? 1 મોલ થશે. તો તમારી પાસે m કિલોગ્રામ દળ છે. ત્રિરાશિ બનાવીએ, અણુભાર જેટલું ગ્રામમાં દળ એટલે કે m0 જેટલું ગ્રામમાં દળ એટલે 1 મોલ જથ્થો છે. તો m જેટલું દળ તો કેટલો જથ્થો થશે? ફરીથી, અણુભાર જેટલું ગ્રામમાં દળ તો 1 મોલ છે. તો m કિલોગ્રામ તમારી પાસે વાયુ છે તો કેટલા મોલ થશે? તો એના ઉપરથી મોલ સંખ્યા તમને મળી જાય m/m0. m/m0 સિમ્પલ વાત છે. તો તમને મોલ સંખ્યા m/m0 ઉપરથી પણ તમને મળી જાય. ફોર એક્ઝામ્પલ, ચલો એક ઉદાહરણ તમને આપી દઉં કે માની લો કે તમારી પાસે અણુની સંખ્યા છે આપણે 12.04 × 10⁻23 અણુ તમારી પાસે છે. તમારી પાસે જે અણુ છે એની સંખ્યા આટલી છે તો કેટલા મોલ થશે? સિમ્પલ સાદી વાત. તો કેટલા મોલ થશે? તો કે અણુની સંખ્યાને એવોગેડ્રો આંકથી ભાગી નાખવાના. 12.04 × 10⁻23 ભાગ્યા 6.02 × 10⁻23 કટ કરીએ એટલે 2 આવશે. 2 મોલ જથ્થો થશે. અણુની સંખ્યાથી તમે શોધ્યું. એવી રીતે આપણે કોઈ વાયુ માટે ચલો વાત કરી દઈએ. તો કે ઓક્સિજનની જ વાત કરીએ. O2 માટે અણુભાર છે 32 ગ્રામ પ્રતિ મોલ. ચલો, ઓક્સિજનનો અણુભાર 32 ગ્રામ પ્રતિ મોલ. તમારી પાસે જે ઓક્સિજન વાયુ છે, મારી પાસે મારા પાત્રમાં જે ઓક્સિજન વાયુ છે, ધારો કે એનું દળ 64 ગ્રામ છે. તમારી પાસે કેટલા ગ્રામ ઓક્સિજન છે? 64 ગ્રામ છે. કેટલા મોલ થયા? તો કે મોલ સંખ્યા m/m0, 64/32, 2 મોલ જથ્થો થશે. અણુની સંખ્યાથી પણ તમે શોધી શકો છો મોલ, અને તમે દળથી પણ મોલ સંખ્યા શોધી શકો છો. તો આપણે મોલ સંખ્યા માટે મ્યુ બરાબર 2 સૂત્ર લખ્યા. મ્યુ બરાબર 1 n/Na, બીજું m/m0. આપેલું દળ છેદમાં અણુભાર જેટલું ગ્રામમાં દળ છે. તો મોલ સંખ્યા આ રીતે તમે અલગ અલગ 2 રીતે શોધી શક્યા. તો હવે આપણે મોલ સંખ્યા છે આપેલા PV બરાબર μRT આદર્શ સમીકરણની અંદર મૂકીને આદર્શ વાયુના અલગ અલગ સ્વરૂપ આપણે મેળવવાના છે. સમીકરણ એક જ છે, આદર્શ વાયુ PV બરાબર μRT, પણ એમાં આપણે સ્વરૂપ અલગ અલગ રીતે દર્શાવશું. આદર્શ વાયુ માટે મેઇન ચર્ચા જ કરવાની છે PV બરાબર μRT ઉપરથી. તો હવે આમાં આપણે મોલ સંખ્યા n/Na મૂકીએ. તો મ્યુ બરાબર n/Na મૂકી દઈએ આપણે. તો PV બરાબર મ્યુની જગ્યાએ મૂકો n/Na RT. થોડું સમીકરણને હું રીએરેન્જ કરું, r/Na પહેલાં લખી દઉં અને પછી NT. આમાં તો કોઈને કંઈ પ્રોબ્લેમ હોય નહીં, ખાલી r મેં આગળ લખ્યો છે. હવે દરેક વાયુ માટે તમને એક વસ્તુ તો ખબર જ છે કે આરની વેલ્યુ તો બધા વાયુ માટે કેવી છે? અચળ વેલ્યુ છે. આદર્શ વાયુ અચળાંક આપણે અહીંયા જ લખ્યો, એની વેલ્યુ ફિક્સ છે. કેટલી છે? 8.314. એવોગેડ્રો આંકની વેલ્યુ પણ બધાને ખબર છે, ફિક્સ છે. કેટલી છે? 6.02 × 10⁻23. ભાગાકાર કરીએ તો આપણને જે વેલ્યુ મળે છે એ છે 1.38 × 10⁻23. એકમ પ્રમાણે વાત કરીએ તો આરનો એકમ છે જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. એવોગેડ્રો આંક માટે પ્રતિ મોલ, એટલે છેલ્લે એકમ જે વધે છે એ વધે છે જૂલ પ્રતિ
કેલ્વિન. આ જે ગુણોત્તર છે એ ગુણોત્તરને કીધું છે કેબી, બોલ્ટ્ઝમેન અચળાંક કહેવાય. એની વેલ્યુ આપણે યાદ રાખશું. આ થઈ ગયું બોલ્ટ્ઝમેન અચળાંક. કેબી બરાબર આર અપોન એને બરાબર 1.38 × 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન. બોલ્ટ્ઝમેન અચળાંકની વેલ્યુ. હવે આપણે આ સૂત્રની અંદર કેબી મૂકી દઈએ, બોલ્ટ્ઝમેન અચળાંક. તો સમીકરણનું નવું સ્વરૂપ તમને મળશે પીવી બરાબર કેબી એન ટી. આદર્શ વાયુનું યાદ રાખવાનું બીજું સ્વરૂપ. પહેલું સ્વરૂપ કયું યાદ રાખવાનું છે? પીવી બરાબર મ્યુ આર ટી. બીજું સ્વરૂપ કયું યાદ રાખવાનું છે? પીવી બરાબર કેબી એન ટી. આ સૂત્રમાં પી, વી અને ટી તો તમે જાણો જ છો. કેબી શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક, જે આપણે અહીંયા શોધ્યો. આર અને એનનો ગુણોત્તર છે. એની વેલ્યુ અચળાંક છે 1.38 × 10⁻23. બધા વાયુ માટે ફિક્સ છે, આ જ છે. એન છે એ અણુની સંખ્યા છે. તો આદર્શ વાયુ સમીકરણનું આ બીજું સ્વરૂપ થયું. પહેલું સ્વરૂપ પીવી બરાબર મ્યુ આર ટી, બીજું સ્વરૂપ થશે પીવી બરાબર કેબી એન ટી. હવે આપણે ત્રીજા સ્વરૂપ ઉપર જઈએ. ત્રીજા સ્વરૂપમાં આમાં થોડોક ફેરફાર કરવાનો છે ખાલી. આ વી તમારે સામેની સાઈડ, એટલે આપણે અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો છેદમાં જશે. તો ત્રીજું સ્વરૂપની વાત કરીએ. પી બરાબર કેબી એન ટી ડિવાઈડ બાય વી. થોડો ફેરફાર કરીએ. કેબી એન અપોન વી ઇન્ટુ ટી. પી આપણને મળશે અહીં કેપિટલ એન અપોન વી, એટલે અણુની સંખ્યા છેદમાં કદ, એટલે સ્મોલ એન થશે. એકમ કદ દીઠ અણુની સંખ્યા. તો અહીંયા સ્મોલ એન શું છે? ફરીથી કહું છું, જો અંશમાં શું છે? કુલ અણુની સંખ્યા. છેદમાં શું છે? કદ વી છે. તો સ્મોલ એન શું થશે? એકમ કદમાં રહેલા અણુની સંખ્યા. એકમ કદ દીઠ અણુ સંખ્યા. ઘણીવાર એને અણુ માટે સંખ્યા ઘનતા પણ શબ્દ વાપરે છે. ફરીથી કહું છું, ઘણીવાર શબ્દ ટૂંકમાં શું વાપરે છે? વાયુ માટે સંખ્યા ઘનતા. સંખ્યા ઘનતા એટલે એકમ કદમાં રહેલા અણુની સંખ્યા. એ સ્મોલ એનની વેલ્યુ ઉપર આપણે મૂકી દઈએ તો દબાણ પી બરાબર કેબી સ્મોલ એન ટી. આદર્શ વાયુનું યાદ રાખવાનું બીજું સ્વરૂપ. આદર્શ વાયુનું ફરીથી કહું છું, યાદ રાખવાનું ત્રીજું સ્વરૂપ. અહીંયા પીવી બરાબર મ્યુ આર ટી પહેલું સમીકરણ, પીવી બરાબર કેબી એન ટી બીજું સ્વરૂપ, અને પી બરાબર કેબી સ્મોલ એન ટી આદર્શ વાયુ માટે આ થઈ ગયું તમારું યાદ રાખવાનું ત્રીજું સ્વરૂપ. આના દાખલાને બધું શું છે પછી આપણે આગળ ચર્ચા કરશું એની. તો કેટલી વાત યાદ રાખશું આપણે? હા, બીજી એક વાત ચર્ચા કરી જ નાખીએ. મોલ માટે આપણે અહીંયા શું મૂક્યું હતું? એન બાય એન એની કિંમત મૂકીએ છીએ. હવે તમે મ્યુની જગ્યાએ શું મૂકશો? એમ બાય M0 આપણે મૂકી દઈએ તો આપણને ત્રીજું સ્વરૂપ મળશે. તો મ્યુ બરાબર મૂળ સમીકરણ જે છે એમાં અને સમીકરણ 1 કહી દઈએ તો સમીકરણ 1માં મ્યુ બરાબર M બાય M0 મૂકતા તો પીવી બરાબર મ્યુની જગ્યાએ મૂકી દો M બાય M0 RT. અહીંયાથી વીને સામે લઈ જઈએ તો પી બરાબર M બાય વી RT બાય M0. હવે M બાય વી, M એટલે શું છે? દળ, અને વી એટલે શું છે? કદ. દળ ભાગ્યા કદ એટલે શું બની જશે? ઘનતા. સિમ્પલ વાત છે. તો પી બરાબર રો આર ટી બાય M0, જ્યાં રો બરાબર M બાય વી છે. તો આદર્શ વાયુનું યાદ રાખવાનું આ છેલ્લું અને ચોથું સ્વરૂપ છે, એ છે રો આર ટી બાય M0. ઇમ્પોર્ટન્ટ સ્વરૂપ છે. પી દબાણ છે, રો વાયુની ઘનતા છે, આર તો અચળાંક છે જ, ટી નિરપેક્ષ તાપમાન છે, M0 શું છે? છેદમાં છે અણુભાર છે, અણુભાર જેટલું દળ છે. તો ફરી એકવાર મિત્રો, ફરી એકવાર આખું સ્વરૂપ જોઈ લો. આદર્શ વાયુ સમીકરણ છે પીવી બરાબર મ્યુ આર ટી. જે વાયુ 100% આ સમીકરણનું પાલન કરે અને આદર્શ વાયુ કહેવાય. વ્યવહારિક રીતે કોઈ વાયુ આદર્શ નથી, અમુક પરિસ્થિતિમાં જ વર્તે છે, ખ્યાલ છે બધાને. પીવી બરાબર મ્યુ આર ટીમાં આર શું છે? આદર્શ વાયુ અચળાંક. બધા વાયુ માટે અચળ યાદ રાખવાનું 8.314 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન. એમાં મ્યુ શું છે? મોલ સંખ્યા છે. મોલ સંખ્યાની ગણતરી મેં તમને આગળ બતાવી, જોઈ લેજો એકવાર ફરીથી. મોલ સંખ્યા શું છે? તો કે તમને બે રીતે મળશે, અણુની સંખ્યાની રીતે મળશે અને દળથી પણ તમને મળશે. એન બાય એને અથવા M બાય M0. એન એટલે તમારી પાસે અણુની સંખ્યા છે, છેદમાં એવોગેડ્રો આંક.
એમ એટલે તમારી પાસે જે દળ છે છેદમાં અણુભાર. બે રીતે મળશે. હવે આપણે સમીકરણ 1ની અંદર પહેલાં n/n મૂકી દઈએ. તો સમીકરણ 1માં n/n મૂકી દઈએ તો પીવી બરાબર શું મળશે? n/na RT. આમાં r/na, આરની કિંમત બધા વાયુ માટે અચળ, એને બધા માટે અચળ. તો બધા માટે વેલ્યુ લઈએ તો 1.38 × 10⁻23 મળશે. એને આપણે એક નામ આપ્યું, અચળાંક આપ્યો, બોલ્સમેન વૈજ્ઞાનિકનું નામ છે એના ઉપરથી. બોલ્સમેન અચળાંક KB 1.38 × 10⁻23 જૂલ પ્રતિ કેલ્વિન. તો એક નવું સ્વરૂપ પીવી બરાબર KBNT. આ V સામે લઈ ગયા તો શું કર્યું આપણે? n/v. n/v ને શું કીધું? એકમ કદ દીઠ અણુની સંખ્યા. n/v P બરાબર KB સ્મોલ nt. અને સમીકરણ 1માં અહીંયા મ્યુ બરાબર m/m0 મૂકો તો m/v થી ગણતા P બરાબર ρRT/m0. એટલે આદર્શ વાયુના 4 સમીકરણ, જે બોક્સ કરેલા સમીકરણ છે ને એ તમારે 4 યાદ રાખવાના છે. બોક્સ કરેલા 4 સમીકરણ અને એક આ મોલ સંખ્યા માટે 5મું સમીકરણ થયું. આદર્શ વાયુના 4 સમીકરણ થયા. PV બરાબર μRT, PV બરાબર KBNT, P બરાબર KB સ્મોલ nt અને P બરાબર ρRT/m0. અને મોલ સંખ્યા માટે આટલી વાત યાદ રાખજો, n/na અને m/m0. તો આજના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા? ફટાફટ એકવાર ક્વિક રિવ્યૂ કરીએ અને પછી લેક્ચર પૂરો કરીએ. આપણે બોયલનો નિયમ સમજી ગયા, ચાર્લ્સ, ગેલ્યુસેક, એવોગેડ્રોનો અધિતર્ક જે મોલ સંખ્યાને રિલેટેડ આપે છે, અને આદર્શ વાયુના અલગ અલગ સ્વરૂપો, પીવી બરાબર μRT, મોલ સંખ્યા અને આટલી ચર્ચા. ઓકે, તો ફરીથી કહું છું મિત્રો કે જે આજના લેક્ચરમાં તમે વિડીયો જુઓ છો, જે લખેલું છે બોર્ડ ઉપર, એની પ્રોપર એક નોટ બનાવજો. વિડીયો વચ્ચે પોઝ કરીને જે પણ લખાણ છે લખતા રહેજો અને સમજતા રહેજો. નવા લેક્ચરમાં આપણે આદર્શ વાયુ સમીકરણને લગતા થોડાક દાખલા આપણી ટેક્સ્ટબુકમાં છે, થોડાક ઉદાહરણના દાખલા છે, એ દાખલા સાથે આપણે નવા લેક્ચરમાં મળશું. ઓકે.